ધનોરા ગામમાં ગરીબ પરિવારોમાં ભયનો માહોલ. વર્ષોથી વસવાટ કરતા મકાનો તોડવાની ચર્ચાએ ચિંતા વધારી. કરજણ તાલુકાના ધનોરા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી વસવાટ કરતા ગરીબ પરિવારોમાં અચાનક ભય અને અસુરક્ષાનો માહોલ સર્જાયો છે. વિવિધ આવાસ યોજનાઓ હેઠળ મળેલા મકાનોમાં છેલ્લા 40 થી 50 વર્ષથી રહેતા પરિવારો હવે પોતાના આશ્રયને બચાવવા માટે પ્રાંત અધિકારીના દરવાજે પહોંચ્યા છે. સ્થાનિક નાગરિકોએ લેખિત રજૂઆત કરી આરોપ લગાવ્યો છે કે ગ્રામ પંચાયત દ્વારા ઘરો તોડવાની કાર્યવાહી હાથ ધરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોમાં ભારે ચિંતા ફેલાય છે. રહેવાસીઓના જણાવ્યા અનુસાર વર્ષોથી તેઓ પોતાના મકાનમાં શાંતિપૂર્ણ રીતે વસવાટ કરી રહ્યા છે. મકાનોના બાંધકામ અને મરામતના કામો વખતે પણ અગાઉ ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓની હાજરીમાં કામ કરવામાં આવ્યું છે. તેથી કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ કર્યું ન હોવાનો દાવો થઈ રહ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે કેટલાક લોકો રાજકીય અદાવતને કારણે ગરીબ પરિવારોને નિશાન બનાવી રહ્યા છે અને ઘરો તોડવાની કાર્યવાહી પાછળ દબાણ સર્જાઈ રહ્યું છે. આ સમગ્ર મામલે ગામમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ધનોરા ગામના નાગરિકોએ પ્રાંત અધિકારી સમક્ષ માંગ કરી છે કે ગરીબ પરિવારોને હેરાનગતિથી બચાવવામાં આવે અને ઘરો તોડવાની કોઈપણ કાર્યવાહી તાત્કાલિક અસરથી રોકવામાં આવે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય ન્યાય અપાવવામાં આવે. કરજણ તાલુકાનો મોજેગામ ધનોરાના નાગરિકો આજે મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યા છે. આવેદનપત્ર આપવાની ફરજ એટલા માટે પડી છે કે ગામના અમુક ઇસમો કે આ જે ગરીબ પરિવાર છે, જે વર્ષોથી ત્યાં આગળ સરકારી આવાસ જેવી કે સરદાર આવાસ છે, ઇન્દિરા આવાસ છે, એવી આવાસનો યોજનાનો એમને લાભ મળ્યો છે. તે પંચાયતને વેરો પણ ભરે છે, પરંતુ ગામના અમુક ઇસમો અંગત અદાવત રાખીને તેઓને હેરાન પરેશાન કરવા, તેઓની માથા પરની છત ગુમાવવા માટે, તેમના દબાણ તોડવા માટે, ઘર તોડવા માટેની તજવીજ હાથ ધરેલી છે. જેવી એમને જાણ થતાં એ નાગરિકો આજે આ મામલતદાર સાહેબ એ ન્યાયની આશા માટે આવ્યા છે કે અમારા ઘર તૂટે ના. જો એમના ઘર તૂટશે તો આ કાળઝાળભરી ગરમીની અંદર નાના બાળકો છે, એમનું એ જશે ક્યાં, રહેશે ક્યાં, જેમના પશુઓ છે, એની માટે વિનંતી આજરોજ કરી છે કે અમારા ઘરો તૂટે ના અને એવી કોઈ તજવીજ પંચાયત કે સરપંચ હાથ ધરે તો એને રોકવી. તો આજે સરકાર દ્વારા તો જે ગરીબોને આવાસ આપે છે અને આ જે ગામના જે ચૂંટાયેલા જે ભૂતપૂર્વ સરપંચ દ્વારા કે આ છત તોડવાની વાત કરી હતી, આ બાબતે આપ શું કહેશો? આપણે કોઈને છત આપી ના શકતા હોય તો કોઈની છત તોડવાનો આપણને કોઈ અધિકાર નહીં. અને સરકારશ્રી તરફથી એમને જે આવાસનો લાભ જે તે સમયે મળ્યો છે કે આ જે પરિવારો છે અત્યારે છે, એમના બાપદાદા પણ ત્યાં રહેતા હતા અને આ લોકો પણ અત્યારે ત્યાં રહે છે, એટલે તે યથાર્થ પરિસ્થિતિ રહે એ રીતની અમારી માંગણી છે. મિનેશભાઈ, હવે જો આ લોકોની માંગ પૂરી નહીં થાય તો આગામી પગલાં શું લેવામાં આવે? આ લોકોની જો માંગ પૂરી નહીં થાય અને અમના ઘરને જો કોઈ પણ પ્રકારની કોઈ આંચ આવશે તો અમે આગામી દિવસોમાં ગાંધીજીના માર્ગે, સત્યાગ્રહના માર્ગે સત્યની સાથે રહીને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું.